હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10. એમાં સૌથી પહેલું તમારું ચેપ્ટર છે એમાં સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 2 ના જે કંઈ પણ દાખલો આપ્યા છે 3 આપ્યા છે આપણે, બરાબર. ચાલો શરૂ કરીએ. એમાં તમને એવો કઈ પ્રશ્ન કીધો છે કે આ જે સંખ્યાઓ આપી છે એનો લસા અને ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે કે નથી. હવે તો કે આ બે જે પૂર્ણાંકો આપ્યા છે એ બંનેનો તમારે શું કરવાનો છે? ગુણાકાર. અને બરાબર આ બંને સંખ્યાઓનો લસા ગુણ્યા ગુસા છે કે નહીં, એના માટે તમને પહેલા લસા અને ગુસા આવડવું જરૂરી છે, બરાબર. તો ચલો શીખતા જઈએ અને આપણે લખતા જઈએ. 26 છે તો 26 ને આપણે આ રીતે લખી શકીશું. જો મેં તમને શું શીખવાડ્યું છે, સૌથી પહેલા 2 પાસે જાઓ, 2 ની સાથે ભાંગી શકાય તો કે હા, 13 દુ 26. પછી કોની પાસે જવાનું? 2 પાસે. પણ હવે 13 જે છે કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો હવે આને કોઈ પણ વડે ભાંગી શકાતી નથી. હવે 91 જોઈએ. ચલો 91 જે છે એના વિશે વાત કરીએ. આ 26 નું થઈ ગયું, એ જ રીતે 91 નું કરીએ. એકમનો અંક એકી સંખ્યા છે એટલે 2 વડે ભાંગી શકાય નહીં. તો હવે 3 વડે જોઈએ. 9 ને 1 10. 3 વડે પણ ન ભાંગી શકાય, બરાબર. પણ એક વસ્તુ આપણને ખબર છે, કઈ? 13 સત્તા 91. તો જો આ ડાયરેક્ટ થઈ ગયું ને, બરાબર. આને પણ કોષ્ટકમાં લઈ લઈએ. તો જો 26 બરાબર 2 ગુણ્યા 13 આવ્યા અને 91 બરાબર 7 ગુણ્યા 13 આવ્યા. ઓકે, ચલો હવે આપણને લસા અને ગુસા બંને મેળવવાનું કીધું છે. લસા કઈ રીતે મેળવવાનો? તો કે જે બે પૂર્ણાંકો અહીંયા આપણે આ રીતે મેળવ્યા છે એમાં લસા એટલે શું? બધું લઈ લેવાનું. 2 વખત આવેલી સંખ્યા એક જ વાર લેવાની થાય. પહેલા 2, પછી 7 અને 13 2 વખત છે તો એક જ વખત લેવાના થશે મિત્રો. ઓકે, પછી આ બધાનો લસા આપણે ગુણાકાર કરવાનો. 7 દુ 14, એને ગુણ્યા 13. ગુણાકાર કરો એટલે જવાબ આવશે 182. તો આ જે બંને પૂર્ણાંકો છે એનો લસા કેટલો આવ્યો? 182. તો એ જ રીતે આપણને હવે ગુસા મેળવતા આવડી જાય. કઈ રીતે મેળવશો? ગુસા એટલે શું ખબર? આ બંનેમાં સમાન સંખ્યા હોય ને એને ગુસા કહેવાય. તો કે આમાં 2 છે, આમાં નથી એટલે એ નહીં. આમાં 7 છે પણ આમાં નથી એટલે એ નહીં. પણ જો 13 બંનેમાં છે તો ગુસા કેટલો આવશે તમારો? 13 આવશે. આ ખાસ ધ્યાન રાખજો. જો આમાં ભૂલ પડશે તો આગળ જવાબ આવશે નહીં. એની પછી હવે આપણને એવું કીધું છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે કે નથી. તો આપણે જોઈ લઈએ. લસા કેટલો છે? 182. ગુસા કેટલો છે? 13. બરાબર બંને પૂર્ણાંકો 26 ગુણ્યા 91. બરાબર. હવે આનો કરીએ ગુણાકાર. 182 ગુણ્યા 13. 0 2 8 1 3 દુ 6, 3 અઠા 24, 3 એકા 3, 4 અને 5, 6 6 13 અને 1 2366. અહીંયા જવાબ આવ્યો 2366. તો આપણે જોવું પડશે ને 26 ગુણ્યા 91 કરતા એ જવાબ આવે છે કે નથી આવતો. તો અહીંયા કરી નાખીએ. 0 2 એકા 2, 2 નવા 18, 6 એકા 6, 6 નવા 54, અહીંયા 6, અહીંયા 6, 13, 1 અને 2. અહીંયા પણ જો એ જ જવાબ આવ્યો, બરાબર. જો આ બંને જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. આપણને એ ચકાસવાનું કીધું હતું ને. શું કીધું હતું? કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે કે નથી. તો લખવાનું આમ લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે
બને? તો કે હા, આ વસ્તુ શક્ય બની આ પહેલા દાખલામાં, બરાબર. હવે એની પછી બીજો પ્રશ્ન જોઈએ, બરાબર. હવે એની પછી બીજો પ્રશ્ન 510 અને 92 વાળો. ચલો જોઈ લઈએ સાથે સાથે પ્રશ્ન નંબર 2. $510 અને 92. પહેલા 510 ને આ રીતે લખીએ. પહેલા જોઈએ 2 વડે ભાંગી શકાશે કે નહીં ભાંગી શકાય. એકમનો અંક જો 0 આવ્યો તો 2 વડે ભાંગી શકાય, તો ભાંગો જોઈએ. 2 દુ 4, 11 વધ્યા એટલે 2 પંચા 10, 1 અને 0 એટલે 2 પંચા 10. હવે 2 વડે ભાંગી શકાશે નહીં, કેમ કે એકમનો અંક તો એકી સંખ્યા આવી ગઈ. તો હવે 3 વડે જોઈએ. 5 ને 5 10 ને 2 12. હાલો કે હા, 12 જે છે 3 ના ઘડિયામાં આવે છે, તેથી આપણે તેને 3 વડે ભાંગી શકાય. તો કે ચલો 3 અઠા 24, 1 વધ્યા અને 5 15 થયા એટલે 3 પંચા 15. હવે તો કે હવે આને 3 વડે ભાંગી શકાય, જોવું જોઈએ. 8 અને 5 13 થાય. 13 એ 3 ના ઘડિયામાં આવે નહીં, તેથી 3 વડે ભાંગી શકાય નહીં. હવે 4 વડે જો. 4 દુ 8, 5 આમને વધ્યા, 4 વડે નહીં થાય. તો કે હવે આપણે જઈએ 5 પાસે. બીજો એક રસ્તો નથી ને. તો 17 પંચા 85 આપણને ખબર જ છે. ઓકે, તો 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 આવ્યા. એ જ રીતે આપણે 92 નું કરી નાખીએ. ચલો 2 વડે ભાંગી શકાય, તો કે હા, એકમનો અંક બેકી સંખ્યા છે. તો ચલો 2 જે છે એને 2 ચોક 8, 12 વધ્યા એટલે 2 છંગ 12, 46 દુ 92 થાય. આમ હજી 2 વડે ભાંગી શકાય. 2 દુ 4, 2 તેરી 6 એટલે કે 23 દુ 46. હવે 92 જે છે એના મળ્યા જે અવયવો છે એ લખી નાખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 23. તો હવે જોઈએ આપણે લસા અને ગુસા મેળવવાનું છે. તો ગુસા પહેલા લખી દઈએ. ચલો કેટલો આવે છે? બંનેમાં સરખી સંખ્યા, સમાન સંખ્યા, બરાબર. તો કે અહીંયા 2 છે ને તો અહીંયા 2 છે, તો લખી નાખો. હવે બીજી કોઈ સરખી સંખ્યા નથી એટલે હવે ગુસામાં આવશે નહીં. 2 થઈ ગયું. પછી લઈએ લસા. લસામાં જો બધાયનો ગુણાકાર, બધાયને લઈ લેવાના, પણ એક વસ્તુ યાદ રાખવાની. કઈ? જે સંખ્યા સમાન હોય એને એક જ વાર લેવાની થાય. તો આ 2 ને લઈ લીધા એક વાર, તો કે હાલો એનું કામ પૂરું. પછી આ 2, પછી 3, 5, 17 અને 23. હવે આ બધાયનું તમારે કરવાનો છે ગુણાકાર, બરાબર. 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 17 ગુણ્યા 23. આ બધાયનો તમે કરશો ગુણાકાર, બરાબર. ઓકે, ચલો કરી નાખીએ સાથે સાથે. તમારો જવાબ આવશે 460. 23,460 તમારો જવાબ આવશે, બરાબર. આ તમને શું મળ્યું? ગુસા મળ્યો હજી, બરાબર, અને લસા મળ્યો. 2 વસ્તુ મળી ગઈ. હવે તો કે તમને એમાં કીધું છે શું? તો કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો કે ગુસા કેટલો મેળવ્યો છે? સોરી, લસા પહેલા લખી દો. 23,460. ગુસા મેળવ્યો છે 2. બંને પૂર્ણાંકો 510 ગુણ્યા 92. હવે આને ગુણ્યા 2 કરીએ તો 0, 2 છંગ 12 નો બગડો, વધી પડી 1, 2 ચોક 8 ને 1 9, 2 તેરી 6 અને 2 દુ 4, 46,920. તો અહીંયા જોઈએ એ જવાબ આવે છે કે નહીં. તો કે ચલો 92 ગુણ્યા 51 કરી નાખીએ અને ગુણ્યા 0 લગાવી દઈશું, બરાબર. 10 અને 1, 45 ને 1 46, 2 અને 9,
2 9 6 4 0 છે એટલે 0 મૂકી દો 920 તો કે હા બરાબર આ વાત શક્ય છે તો લખી નાખીએ ને શું લખીશું કે આમ લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો કે બંને વસ્તુ કેવી છે સરખી આવી ને ઓકે પ્રશ્ન નંબર 2 આ રીતે અહીંયા પૂરો થયો ત્રીજો પ્રશ્ન છે 336 ઓકે અને 54 ઓકે 336 ને લખો પહેલા તો હવે જો 2 વડે ભાંગી શકાશે તો કે હા કેમ ખબર પડી એકમનો અંક જો બેકી સંખ્યા છે એટલે આપણે ખબર પડી ને તો 2 2 એકા 2 1 વધ્યા 13 12 એટલે 2 છંગ 12 1 વધ્યા 6 એટલે 8 2 છંગ 12 16 આવ્યા એટલે 2 અઠા 16 અરે હા બરાબર પછી હજી 2 વડે થશે 2 અઠા 16 અને 2 ચોક 8 હજી 2 વડે 2 ચોક 8 2 દુ 4 હજી 42 ને 2 વડે ભાંગી શકાય છે 2 દુ 4 2 એકા 2 હવે 3 વડે આવી ગયું ને 3 સત્તા 21 આ તો સાવ સહેલું થઈ ગયું આપણી માટે જો સાવ સિમ્પલ 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આવ્યો પછી 54 છે તો એના માટે જોઈ લઈએ 2 દુ 4 1 વધ્યા 14 27 હવે 2 વડે ન થાય 3 વડે થાય હવે આપણને ખબર જ છે 3 નવા 27 હજી થશે 3 વડે 3 તેરી 9 હવે નહીં થાય તો લખી નાખો 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે આપણને સૌથી પહેલા મળી જશે ગુસા પહેલા એ મેળવી લઈએ હવે બંનેમાં સરખી સંખ્યાઓ અહીંયા 2 છે અહીંયા 2 છે લખી નાખીએ પછી અહીંયા 3 છે અને અહીંયા પણ 3 છે લખી નાખીએ તો 2 તેરી 6 જે આવ્યો એનો શું આવ્યો ગુસા જો પહેલી અને બીજી સંખ્યામાં એક જ સંખ્યા હતી પણ આમાં 2 મળી તો બંનેનો ગુણાકાર કરી દો એક તમારો ગુસા આવી જાય એની પછી મેળવવાનું છે શું તમારે લસા જોઈએ 2 વખત સંખ્યા છે ને એકવાર લખી નાખીએ પછી બીજી બધી સંખ્યાને એડ કરી દો ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 જોઈ લઈએ 2 લખી દીધા 3 લખી દીધા 3 વખત 2 છે 2 વખત 3 અને 7 થઈ ગયું ઓકે ચલો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 3 તેરી 9 9 તેરી 27 એને ગુણ્યા 7 બરાબર આ બધાનો તમારે કરવાનો છે ગુણાકાર એટલે તમારો જવાબ આવશે 3024 આ તમારો શું આવી ગયો લસા જ આવ્યો ને હજી તો ઓકે હવે લખીએ કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચલો લસા કેટલો આવ્યો છે 3024 ગુસા કેટલો છે 6 બંને પૂર્ણાંકો કયા છે 336 ગુણ્યા 54 છે ઓકે તો અહીંયા બાજુમાં કરી નાખીએ 3024 ગુણ્યા 6 6 ચોક 24 6 દુ 12 13 14 ઓકે એક મૂકી દઈએ અને 6 તેરી 18 બરાબર ઓકે 18144 તો આનું 336 ગુણ્યા 54 30 તગડો 15 16 17 18 15 ને 1 16 24 એટલે 12 13 14 4 તેરી 12 ને 1 13 4 4 8 9 10 11
18,144. તો કે જો આમાં પણ બંને જવાબ સરખા આવ્યા તો લખવાનું કે અહીં લસા ગુણ્યા ગુસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે, તો આ જે પ્રશ્ન હતા 3 એ 3 એ અહીં પૂર્ણ થયા છે મિત્રો. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.